થાનગઢ નગરપાલિકાની ચૂંટણીને પરિણામ આવ્યું એને 17 દિવસ જેટલો સમય થયો. હજુ સુધી પ્રમુખ કોને બનાવવા આ કાંઈ નક્કી થયું નથી. અંદરો અંદર ક્યાંક ને ક્યાંક ખેંચતાણ ગ્રુપિઝમ ખૂબ ચાલે છે. ઘણા લોકોએ ચૂંટણી પહેલા પોતાના સમાજને કમિટમેન્ટ આપેલું કે આપણા સમાજનો પ્રમુખ બનાવવાનો છે. મારે જિલ્લા પ્રમુખ સાથે વાત થઈ ગઈ છે. કોઈએ કહ્યું ફલાણાભાઈ બનશે, કોઈએ કહ્યું મારા શાળા બનેવી બનશે પ્રમુખ, કોઈએ કહ્યું ફલાણાભાઈ બનશે. આ તમામ લોકોએ પ્રમુખ બનવાના સપના જોયા. જિલ્લા પ્રમુખની નજીક જે લોકો હતા એ લોકોને એવું થયું કે જિલ્લા પ્રમુખ મારું નામ સજેસ્ટ કરશે, હું એમના ગ્રુપનો છું તો હું પ્રમુખ બનીશ. આ બધાના સપનાઓ તોડવાનું કોઈએ કામ કર્યું હોય તો ધારાસભ્યશ્રીએ કર્યું, જેઓએ કોથળામાંથી બિલાડું કાઢ્યું. ગઈકાલે અમને માહિતી મળી કે અમુક સભ્યોને લઈ પોતાના ગ્રુપનો પ્રમુખ ન બને એવા સમાચાર મળતાની સાથે અમુક સભ્યોને લઈ અને પ્રેશર, ભાજપ ઉપર પ્રેશર ઊભું કરવા માટે સ્થાનિક ધારાસભ્ય અમુક સભ્યોને લઈ અને અજ્ઞાત સ્થળે જતા રહ્યા. આવા ગઈકાલે અમને મેસેજ મળ્યા, થાનગઢમાં ચર્ચાઓ થઈ. આજના ન્યૂઝપેપરના કટિંગોમાં એ વાત પણ છપાણી છે કે ધારાસભ્ય અજ્ઞાત સ્થળે અમુક સભ્યોને લઈને જતા રહ્યા. જ્યારે શિસ્તબદ્ધ અને પ્રોટોકોલ ધરાવતી પાર્ટીની અંદર આવી ઘટના બને ત્યારે નવાઈ લાગે. મહત્વની વાત એ છે, જેને જે સપના જોયા, જેના સપના તૂટી ગયા, જે કાંઈ થયું તે એ પછીની વાત છે. આ થવાનું હતું એ અપેક્ષિત જ હતું. પણ મહત્વની વાત એ છે કે પરિણામ આવ્યું એને 17 દિવસ જેટલો સમય થઈ ગયો. થાનગઢની જનતાઓ પ્રાથમિક સમસ્યાઓથી પીડાય છે. શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, રોડ રસ્તા ખરાબ છે, ગટરો ઉભરાય છે. તમામ મુદ્દાઓને લઈને મહિલાઓ પણ પીડાય છે. તો થાનગઢની જનતા વિકાસની રાહ જોઈને બેઠી છે. નહીં કે આ તમારા ઝઘડાઓ અને ગ્રુપિઝમની જોવા અથવા તો તમારો તમાશો જોવા માટે કોઈ જનતાને કે મતદારોને સમય નથી. મૂળ વાત એ છે કે શિસ્તબદ્ધ પાર્ટીની અંદર ગઈકાલની જે ઘટના ચાલી રહી છે, આ થાનગઢની જનતા અને ગુજરાતની જનતાને આશ્ચર્યચકિત કરે એવી ઘટનાઓ થઈ રહી છે. આ તમામની વચ્ચે એક મહત્વની વાત અમારી એ છે કે થાનગઢની જનતાએ આમ આદમી પાર્ટી પહેલી વખત થાનગઢમાં ચૂંટણી લડી. કોઈ જાતનો ખર્ચ થાનગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો નથી. કોઈના પર દબાવ નાખવામાં આવ્યો નથી. તેમ છતાંય 25% જેટલા મત જે થાનગઢની જનતાએ આપ્યા છે, તો એ થાનગઢની જનતાનો અમે આભાર માનીએ છીએ. સાથે જ જે 25 સીટો લઈને આવીને પોતાની પીઠ થાબડી રહેલા ભાજપના નેતાઓને કહીએ છીએ કે તમે સામ દામ દંડ તમામ પ્રકારના ઉપયોગો કર્યા. સિરામિક ઉદ્યોગકારો સાથે શું કર્યું થાનગઢની જનતા જાણે છે. સમાજના આગેવાનોને લાવ્યા, મિનિસ્ટરોને ઉતારવામાં આવ્યા, ધારાસભ્ય અને જિલ્લાનું આખું સંગઠન ઉતારી અને જે કાંઈ કર્યું એ થાનગઢ જાણે છે. પણ વિપક્ષના અલગ અલગ પાર્ટીઓના જે મતના વિભાજન થયા એમાં 44% માત્ર મળવાથી 25 સીટો ભાજપની આવી છે. પણ થાનગઢની જનતાએ 56% વોટિંગ ભાજપની વિરુદ્ધ કર્યું છે. સામદામ દંડ તમામ ઉપયોગો કર્યા, તેમ છતાંય માત્ર 44% મત ભાજપને મળ્યા છે. જાહેર જીવનમાં રહેનાર વ્યક્તિ માટે મહત્વની વાત એ હોય છે કે લોકોના દિલમાં તમને કેટલી જગ્યા મળી, લોકો તમને કેટલો પ્રેમ કરે છે. આ ખૂબ મહત્વનું હોય છે. ચૂંટણીમાં હાર જીત છે, બાય પ્રોડક્ટ છે. જાહેર જીવનમાં આ ખૂબ મહત્વનું છે. અને અમે લોકો આંદોલનમાંથી આવેલા લોકો છીએ. અમને હાર જીતથી કોઈ ફરક પડવાનો નથી. મહત્વની વાત એ છે કે આ તમારા ગ્રુપિઝમ, જૂથવાદ અને જે પાટુએ આવવાની જે સિસ્ટમ છે એમાંથી બહાર આવો અને થાનગઢના વિકાસ માટે, થાનગઢની જનતાએ જે 44% તમને મત આપ્યા છે તો થાનગઢના વિકાસ માટે કામની શરૂઆત કરો. અમે 25% મત થાનગઢની જનતાએ આપ્યા છે, અમને પ્રેમ કર્યો છે, તો અમે એક વિપક્ષની ભૂમિકા અદા કરવા માટે તૈયાર છીએ. આવનાર સમયમાં થાનગઢના નગરપાલિકામાં પ્રમુખની નિમણૂક થયા પછી તમામ વોર્ડની સમસ્યાને લઈને, તમામ વિસ્તારની સમસ્યા અને થાનગઢની સમસ્યાઓને લઈ અને અમારી ટીમ લડાઈ રોડ પર પણ લડશે, નગરપાલિકામાં જઈને પણ લડશે અને જરૂર પડશે તો અમે આક્રમક પણ થશું. પણ થાનગઢને સુંદર અને સ્વચ્છ બનાવવા માટે આગળ જે કાંઈ કરવાનું થશે એ એક વિપક્ષની ભૂમિકા અદા કરવા માટે અમે લોકો તૈયાર છીએ. નમ્ર વિનંતી કરીએ છીએ ભાજપના નેતાઓને કે આ ગ્રુપિઝમ અને ઝઘડાઓમાંથી બહાર આવી અને થાનગઢની જનતા માટે, ખરેખર થાનગઢના વિકાસ માટે કામની શરૂઆત કરવામાં આવે. આભાર.